ડીસાના ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 21 નિર્દોષ લોકોના મૃત્યુ બાદ રાજ્ય સરકારે આ દુર્ઘટનાની તટસ્થ તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરી છે। ગાંધીનગરથી આવેલી એસઆઈટીની ટીમ આજે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। એસઆઈટીના અધ્યક્ષ અને આઈએએસ અધિકારી ભાવિન પંડ્યા, સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, સભ્ય અને ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એચપી સંઘવી અને સભ્ય અને ચીફ એન્જિનિયર જે ગાંધીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠાના કલેક્ટર અને એસપી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ટેકનિકલ અને ફોરેન્સિક નિષ્ણાતો પણ એસઆઈટીની ટીમ સાથે જોડાયા હતા। એસઆઈટીની ટીમે ફટાકડાના ગોડાઉનની ઝીણવટભરી તપાસ કરી હતી અને એક્સપ્લોઝિવ એક્ટ અને નિયમો અનુસાર ગોડાઉનમાં કામગીરી થતી હતી કે કેમ તે સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરી હતી। આગ કયા કારણોસર લાગી તે શોધવા માટે એસઆઈટીની ટીમ વિવિધ પાસાઓની તપાસ કરશે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે। ઘટના જે બની છે, જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ, એની એક તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે। એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે, વિશાલ વાઘેલા છે, ડીઆઈજી છે, પોલીસમાં આઈપીએસ ઓફિસર છે, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ। એ ચારની ટીમની રચના કરી છે અને આજે અમે એની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટે સ્પેશિયલ તપાસની કામગીરી શરૂ કરી દીધી છે।